સવાલ આવો છે, લોકસભાના અધ્યક્ષને પસંદ કરવા સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન ખરું છે? ફરી વખત મિત્રો, લોકસભાના અધ્યક્ષને પસંદ કરવા સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન ખરું છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, પહેલો ઓપ્શન છે રાષ્ટ્રપતિ લોકસભામાં અધ્યક્ષની નિમણૂક કરશે. તો મિત્રો આ જવાબ મતલબ આ વિધાન ખોટું છે, કારણ કે એવી કોઈ જોગવાઈ નથી કે રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરે. આ રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરે ક્યારે? તો કે જો લોકસભાની અંદર લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય તો આવા સમયમાં ભારતના રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરે છે. રેડી? પણ અહીંયા સીધું ને સિમ્પલ છે, આપણને એવી કોઈ સ્થિતિ કે એવી કોઈ પરિસ્થિતિ કે એવી કોઈ કન્ડિશન આપી નથી. રેડી? એટલે સીધી રીતે જોવો તો આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરશે, ખોટું વિધાન છે. ઓકે. બીજું, લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર બોલાવી સર્વાનુમતે અથવા બહુમતીથી લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરાશે. ઓકે મિત્રો, ચલો તો પહેલું વિધાન ખોટું છે. ઓપ્શન બી બીજું વિધાન પણ ખોટું છે, કારણ કે લોકસભા અને રાજ્યસભાની બેની સંયુક્ત બેઠક બોલાવી અને લોકસભાની નિમણૂક થાય એવી કોઈ જોગવાઈ છે નહીં. નેક્સ્ટ, વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા પરસ્પરના પરામર્શમાં રહી લોકસભાના અધ્યક્ષને પસંદ કરશે. તો આ ત્રીજો વિકલ્પ પણ ખોટો છે. વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા પરસ્પર પરામર્શમાં રહીને લોકસભાના અધ્યક્ષને પસંદ કરશે એવી પણ કોઈ જોગવાઈ નથી. નેક્સ્ટ, લોકસભા પોતાના સભ્યો પૈકી અધ્યક્ષની પસંદગી કરશે. ચલો તો મિત્રો આ વિધાન આપણું અહીંયા ખરું છે. ઓપ્શન ડી, લોકસભા પોતાના સભ્યો પૈકી અધ્યક્ષની પસંદગી કરશે. કારણ કે મિત્રો એવી જોગવાઈ છે કે લોકસભા પોતે પોતાનામાંથી જ એક વ્યક્તિને લોકસભાના અધ્યક્ષ તરીકે અને એક વ્યક્તિને લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે. રેડી? તો લોકસભાના અધ્યક્ષની લોકસભાના સભ્યો દ્વારા ચૂંટણી થાય છે. તેથી ઉપરના ત્રણ વિધાન ખોટા છે અને આપણો છેલ્લો વિકલ્પ ડી એ સાચો છે. લોકસભા પોતાના સભ્યો પૈકી અધ્યક્ષની પસંદગી કરશે. ચલો.